તો નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું સંખ્યાના પ્રકાર કે સંખ્યાના પ્રકાર કયા કયા હોય. જ્યારે બી આપણે ગણિત શીખવા જઈ રહ્યા હોઈએ ને ત્યારે આ પાયાની વસ્તુ કહેવાય કે આપણને સંખ્યાના પ્રકાર ખબર હોવી જોઈએ. હવે સંખ્યાના પ્રકાર જોઈએ તો મિત્રો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. લોકો ભાગાકાર, બાદબાકી આ બધું તો આવડતું જ હોય, પણ આ સંખ્યાઓ કઈ કહેવાય, કયા પ્રકારની કહેવાય એ કોઈને જલ્દી આવડતું નહીં. મોસ્ટ ઓફ લોકોને કેટલા લોકો જાણતા નથી હોતા. તો અહીંયા જોઈશું આપણે કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એવી સંખ્યા કે શૂન્ય સિવાયની તમામ કેવી સંખ્યા? ઘન સંખ્યા. ઘન એ તો તમે જાણતા જ હશો, પ્લસમાં હોય બરાબર. શૂન્ય સિવાયની તમામ ઘન સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યાઓ. મગજની અંદર ફિટ કરી નાખવાનું. અને સૌથી નાનામાં નાની, એક્ઝામ ની અંદર ઘણી વખત પૂછેલું છે, સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો એક એ સૌથી નાનામાં નાની, એક એ સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે, એક. પછી મિત્રો વાત કરીએ તો પૂર્ણ સંખ્યાઓની વાત કરીએ તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય? શૂન્ય સાથેની તમામ ઘન સંખ્યાઓ એ કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા. શૂન્ય સાથેની તમામ ઘન સંખ્યાઓને શું કહેવાય? પૂર્ણ સંખ્યા. નાનામાં નાની સૌથી પૂર્ણ સંખ્યા કઈ મિત્રો? તો શૂન્ય એ નાનામાં નાની કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. આ પોઈન્ટો યાદ રાખવાનું મિત્રો, એક્ઝામ ની અંદર ડેફિનેટલી ઘણી વખત પૂછાયેલા છે. પછી એના પછી વાત કરીએ મિત્રો પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ. પૂર્ણાંક સંખ્યાઓ તો જેમાં ઋણ પછી પ્લસ ઘન, ઋણ પ્લસ ઘન બંને સંખ્યાઓનો સમાવેશ થતો હોય, બંને સંખ્યાઓનો સમાવેશ થતો હોય એવી સંખ્યાને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. કેવી? પૂર્ણાંક. તો જોઈએ આ 0 છે, 0 પછી પ્લસ 1 આવશે અહીંયા, પછી 2 આવશે, પછી 3 આવશે. હવે 0 ની ડાબી બાજુ જોઈએ મિત્રો તો -1 થી ચાલુ થાય. -1 -2 -3 આ રીતે ચાલુ થાય. જમણી બાજુ આવો ઘન સંખ્યાઓ, આ ઘન કહેવાય અને આની ઋણ કહેવાય. જે માઈનસમાં હોય એને ઋણ કહેવાય અને જે પ્લસમાં હોય જમણી બાજુ એને ઘન કહેવાય. ત્રણ સંખ્યાઓ થઈ ગઈ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 0 સિવાયની તમામ ઘન સંખ્યાઓ, સૌથી નાનામાંની સંખ્યા 1 પ્રાકૃતિકમાં. પૂર્ણ સંખ્યાઓ એટલે કે 0 સાથેની તમામ ઘન સંખ્યાઓ, જેમાં નાનામાં નાની સંખ્યા 0. અને પૂર્ણાંક સંખ્યાઓ એટલે જેમાં ઋણ પ્લસ ઘન બંને સંખ્યા હોય એવી સંખ્યાઓ શું કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ.